દેશની અંદર જો સૌથી વધારે કોઈ પીલાતો હોય તો એ અત્યારે ખેડૂત જ છે। આત્મહત્યા જો કરવાનો સમય આવતો હોય તો એ ખેડૂતને આવે છે, કારણ કે ખેડૂત એ જગતનો બાપ છે અને આ બાપ સૌથી ભોળામાં ભોળો છે, એટલે આ બાપને વારંવાર છેતરવામાં આવે છે। હું હંમેશાથી જોતી આવું છું કે ખેડૂતને પાકની ધિરાણનો પ્રશ્ન હોય છે, પાણીની સિંચાઈનો પ્રશ્ન હોય છે, કમોસમી વરસાદને લઈને યોગ્ય વળતર નથી મળતું એનો પ્રશ્ન હોય છે, પણ જગતના બાપને સાંભળવા વાળું કોઈ છે જ નહીં આ જગતમાં। અને છેલ્લા 25-30 વર્ષથી ભાજપનું શાસન અહીંયા ચાલે છે, એટલે ગુજરાતની અંદર, આ દેશની અંદર ભાજપને હવે અહંકાર આવી ગયો છે કે અમને કોઈ કાઢવા વાળું છે જ નહીં। કોંગ્રેસે જોયું તો કોંગ્રેસે ક્યારેય વિરોધ પક્ષ તરીકે તેનું ઈમાનદારીથી કામ કર્યું નથી, ભાજપે ક્યારેય સામાન્ય માણસનું વિચાર્યું નથી, અને જ્યારે આમ આદમી પાર્ટી હંમેશા નાના અને સામાન્ય લોકોનો અવાજ બનીને જ્યારે બુલંદ અવાજ કરી અને સરકારની સામે લડવા નીકળે છે, ત્યારે સરકાર એ તમામ નેતાઓનું દમન કરે છે, ખોટા કેસો કરે છે। જેમ કે અમારા ચેતરભાઈ વસાવા, જે સામાન્ય લોકો માટે, આદિવાસીઓ માટે, એ લોકોના હિત માટે જંગલ, જમીન અને જળ તેમજ આદિવાસીઓ બાળકોના શિષ્યવૃત્તિ માટે લડતા હતા, જેમણે કોઈ હત્યા નથી કરી છતાં પણ એમના ઉપર 7 વર્ષની સજા કરવામાં આવેલી છે। તો આનાથી વધારે ઉદાહરણ કોઈ ન હોઈ શકે કે આ ભાજપ કેટલી ભ્રષ્ટાચારી છે। કોંઢની અંદર જોઈએ, મોરબીના જેતપરની અંદર જોઈએ તો પોતાના જ ખેતરની અંદર ખેડૂતોને અંદર નથી કરવા દેવામાં આવતા, એ જ ખેડૂત ઉપર, એ જ જગતના બાપ ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે। સરકાર હંમેશા જ્યારે ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે। જેતપરની અંદર જોઈએ તો પોલીસ દ્વારા જે ખેડૂત મહિલા ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, એ બેનને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા। તો આ કઈ પ્રકારનું દમન છે એ આપણે જોઈ શકીએ છીએ કે આ સરકારને કેટલો અહંકાર છે। એક સ્ત્રી ઉપર લાઠીચાર્જ કરવો એટલે આવું તો અંગ્રેજ શાસનમાં પણ નથી થયું કે સ્ત્રીની ઉપર માર મારવો, સ્ત્રીની ઉપર દમન કરવું। નાના 10 વર્ષના બાળકને ડિટેન કરવામાં આવે છે એટલે નાના નાના બાળકોથી પણ સરકારને ખતરો છે। આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાઓથી સરકારને ખતરો છે, આવું આપણે માની શકીએ। વાત કરીએ જ્યારે ખેડૂત પોતાના હક અને અધિકારની માંગણી કરે ત્યારે હંમેશા ખેડૂતોને આંદોલન કરવા પડે છે। જેતપરની અંદર આપણે જોઈએ તો છેલ્લા કેટલાક દિવસથી ઉપવાસો ચાલી રહ્યા છે, છતાં પણ આ સરકારના પેટમાં પાણી પણ નથી હલતું, એટલે કહી રહી છું કે આ સરકાર જે છે એ બેકાર છે। મેં પહેલા પણ કીધું હતું કે ઇતિહાસમાં જ્યારે પણ ભાજપનું નામ લેવામાં આવશે ત્યારે કાયર, ડરપોક અને બેકાર સરકાર તરીકે યાદ કરવામાં આવશે, અને ભાજપે એના કાળા કામોથી ભવિષ્યમાં એનો ઇતિહાસ જે છે એ કાળા અક્ષરોથી, કાળી શાહીથી લખાવા જઈ રહ્યો છે। કારણ કે ખેડૂતો જે ઉપવાસ કરે છે એનાથી હજુ પણ એના પેટમાં પાણી નથી હલતું। ભાજપનો કોઈ નેતા એવો નથી કે જે ખેડૂતના હિત માટે એક વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં મૂકી શકે, ખેડૂતના હિત માટેની માંગણી કરી શકે। આટલી સરકાર જે છે કાયર છે। મારી વાતને અહીંયા વિરામ આપું છું, પણ છેલ્લે એક વાત કહેવા માંગુ છું કે ખેડૂત જગતનો બાપ છે, અને બાપ હંમેશા દેવા વાળો હોય, બાપ હંમેશા દેતો સારો લાગે। એટલે સરકાર આગળ આપણે આપણા હકનું લેવાનું છે, ભીખ માંગીને નથી લેવાનું। માટે સરકારની સામે આપણે આંદોલન કરવાની જરૂર નથી, આપણે આપણા હકનું મેળવવાનું છે। છેલ્લે જય જવાન, જય જવાન, ભારત માતા કી। ખૂબ ખૂબ આભાર। આવી વીરાંગનાઓ જ્યારે ખેડૂતના ઘરે જન્મ લે, એક આપણે જોઈએ છીએ કે અહીંયાથી બુલંદ અવાજ છે, અને એક બુલંદ અવાજ મીડિયામાં કે ભાઈ ખેડૂતની દીકરી હંમેશા ને હંમેશા
ખેડૂતનો અવાજ ઉઠાવતી વધારેમાં વધારે હોય અને એમાં મીડિયા કર્મીમાં વાત થાય ત્યારે કાજલબેન સુવાનું નામ આવે ત્યારે આપણી વચ્ચે કાજલબેન સુવા આપણી વચ્ચે પધાર્યા છે. એ મીડિયા થઈને આવ્યા છે, પણ એટલા માટે કહેવું પડે કે સતત ને સતત આપણા ખેડૂતના મુદ્દાને ઉઠાવે છે. તો એક વખત જોરદાર કાજલબેન સુવા માટે આપણે તાળીઓથી જ કાજલબેન સુવાને વધાવીએ. સાથે સાથે દરેક મીડિયાને એટલો જ રોલ છે, કોઈ ખોટું લગાડતા નહીં. બધાનો ખૂબ ખૂબ આભાર છે અને ખૂબ તમારું આવકાર છે. એટલે કોઈ પાસે એમ ન થાય કે અમારું નામ ન લીધું, પણ સતત કાજલબેન એક દીકરી એવી છે કે આપણા સૌરાષ્ટ્રની દીકરી છે અને સતત લડે છે. બધાનો રોલ એવો જ છે, પણ કાજલબેનને વિશેષ એટલા માટે સતત નામ એનું ચાલે છે. ટૂંક સમયમાં જ આપણી વચ્ચે આપણા માનવંતા મહેમાનો પધારી રહ્યા છે. સાથે મારે એ કહેવાનું છે કે રોડની સાઈડમાં બંને ગાડીઓના કારણે ટ્રાફિક થાય છે. મિત્રો, જેની પણ રોડની સાઈડમાં ગાડીઓ હોય, બાજુમાં પાર્કિંગની વ્યવસ્થા છે. પ્લીઝ આપની ગાડી અહીંયા પાર્ક કરો, જેથી કરીને આવનારા વ્યક્તિઓ અને મહેમાનો અથવા આપણા માટે ટ્રાફિકની અડચણ ન બને. એટલે પ્લીઝ કોઈ નામ નંબર વગર સીધા જે કોઈ આ રોડની સાઈડમાં ગાડી છે એ આપણી ગાડી પાર્કિંગમાં નાખશો. હવે હું વિનંતી કરીશ આપણી વચ્ચે જેનું સતત નામ છે અને બોટાદમાં કડદા કાંડ વખતે જેનું બોટાદ આખું હચમચી ગયું, જેનું નામ હતું પરસોત્તમભાઈ રાઠોડ, બોટાદ પ્રમુખ, કે જેને વર્ષોથી કડદાનું જે હતું એ કડદા કાઢવા માટે મહત્વનો રોલ ભજવ્યો અને આજે બોટાદમાં કડદા કાંડથી બોટાદને મુક્તિ કરાવી એવા પરસોત્તમભાઈ રાઠોડને વિનંતી કર્યું કે આજની સભાને આપણને સંબોધે. પરસોત્તમભાઈ રાઠોડ. બોલો ભારત માતા કી જય જવાન. આવું ન હાલે. અમારે બોટાદમાં જ્યારે સુરેન્દ્રનગરની ટીમ આવી ને ત્યારે કડદાવાળા કે ગોતા નતા ડરતા, એટલે આ સુરેન્દ્રનગરનો ખૂબ ખૂબ આભાર હતો કે જ્યાં બોટાદમાં કડદા કાંડમાં કડદાવાળાને ઘર ભેગા કરે. જય જવાન. આજે સુરેન્દ્રનગરના નગરા ખાતે ખેડૂત પંચાયતમાં ઉપસ્થિત અહીંના સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ એવા મયુરભાઈ સાકરિયા તથા સમગ્ર ટીમ, જ્યારે ખેડૂતની વાત આવે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર બોટાદ પણ હંમેશા અગ્રેસર રહ્યું છે. ત્યારે આ વાતની અંદર ચૂંટણી કદાચ હારતા હોય જીતતા હોય, પણ ભારતીય જનતા પાર્ટીને એક વખત તો ખબર પડી જ ગઈ છે કે જ્યારે આમ આદમી પાર્ટીના લોકો જ્યારે ખેડૂતના મુદ્દા હોય, યુવાનના મુદ્દા હોય, વડીલો, જ્યારે મહિલાઓ બહેનો જેમના મુદ્દા ઉપાડે તે ક્યારે મૂકતા નથી. એટલે હર હંમેશ સાથે અત્યારે જેતપુર ગામે હોય, અહીંયા કોટ ગામે હોય, તે ખેડૂતના મુદ્દા સાથે આજે આમ આદમી પાર્ટીના દરેક નેતા જોડેલા. જ્યારે જ્યારે ખેડૂતની વાતમાં જ્યારે વીજળી ના મળતી હોય ત્યારે આમ આદમી પાર્ટીનો નેતા જાય ત્યાં ભાજપના નેતાઓને તરત ખબર પડી જાય કે આ કામ તો આજે કરવું જ જોઈએ. જ્યારે સમગ્ર ટીમ કામે લાગી હોય ત્યારે ખેડૂત આંદોલન હોય એની અંદર ખેડૂતો પણ ખૂબ સારી રીતે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરે છે. આમ આદમી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટીમાં એક દરેક યુવાનો જ્યારે ભણેલા ગણેલા હોય, શિક્ષિત હોય અને દરેક યુવાનોએ જ્યારે નક્કી કર્યું હોય કે આ ભાજપને તો ઘર ભેગી કરવી છે, થોડી વાર લાગશે પણ આવશે મજા, આ ભાજપના નેતાઓને અત્યારથી ખબર છે. એટલા માટે આમ આદમી પાર્ટીને તોડવા માટે હર હંમેશ પોલીસનો ઉપયોગ કરી આજે આમ આદમી પાર્ટીના યુવાનોને તોડતા હોય. એવા જ એક આપણા લડાયક નેતા સૈતરભાઈ વસાવા. સૈતરભાઈ વસાવા એટલે આદિવાસીના હૃદયમાં નામ જેને ગુંજતું હોય એવા લોકોને 3 વખત જેલમાં નાખવાનું કામ આ ભાજપની સરકારે કર્યું, પણ ક્યારેય સૈતરભાઈ ડરવાના નથી. એક સામાન્ય, હું પોતે પણ વકીલ છું એટલે હું દરેક વખત કોર્ટમાં જતો હોય, આપણે કોર્ટનું અને કાયદાનું સન્માન કરીએ છીએ, પણ જ્યારે કેસ ચાલતો હોય ત્યારે આ કેસની અંદર એક સામાન્ય કેસ હોય, એ કેસની અંદર દરેક 9 લોકોને 7 વર્ષની સજા, આવું ક્યારેય ઇતિહાસમાં જોયું નથી. પણ આ ભાજપના પોલીસના જે એક સાથે સરકારી એજન્સીના કામ કરીને કેસ ચલાવવામાં એ ખૂબ મહેનત કરતા હોય. અમે ઘણા પોલીસ મિત્રોને કહે છે કે સુરેન્દ્રનગર હોય, બોટાદ હોય, તમે ડ્રગ્સ હોય, દારૂ હોય, એના અડ્ડા ચાલતા હોય ત્યાં તમે કેમ કેસ કરતા નથી, એમના કેસ કેમ ચલાવતા નથી? આ પણ એક પ્રશ્ન છે.
એટલે દરેક ખેડૂતો માટે હોય, દરેક યુવાનો માટે હોય, ત્યારે કાર્યકર્તા હોય એમને તોડવામાં આવે, જેલમાં પૂરવામાં આવે, પણ અમે કોઈથી ડરવા વાળા નથી. આ
ગોપાલભાઈ ઇટાલિયા પધાર્યા છે. આપણે એક વખત જોરદાર તાળીઓથી ગોપાલભાઈ ઇટાલિયાને વધાવીએ. સાથે જ ખેડૂતોના મસીહા અને મોટી જેલ કાપીને આવેલા અને મારા સાથી મિત્ર, જેલના સાથી મિત્ર એવા પ્રવીણભાઈ રામ આપણી વચ્ચે પધાર્યા છે. એક વખત પ્રવીણભાઈ રામને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. સાથે જ રાણા સાહેબ, વિક્રમભાઈ, સર્વે આપણી વચ્ચે પધાર્યા છે. સર્વેને પોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી. સાથે જ જેના સાનિધ્યમાં આપણે અહીંયા બેઠા છીએ એવા ધરમસિંહભાઈ અને અહીંના આપણા જીતેલા ડેલિકેટ છે એવા ધરમસિંહભાઈને વિનંતી કરું કે સ્ટેજ પોતાનું સ્થાન ગ્રહણ કરે. કમલેશભાઈ કોટેચા સ્ટેજ પર આવશે. આવી જાઓ, આવી જાઓ. મિત્રો, બંને સાઈડમાં જે લોકો ઊભા ને, પ્લીઝ આપણે પાછળ ખુરશીઓની વ્યવસ્થા કરી છે ને ધીમે ધીમે સાયો પણ આવી રહ્યો છે, એટલે ખોટું સાઉન્ડવાળાને ત્યાંય સાઉન્ડમાં તકલીફ પડે, એટલે પાછળ આપણો વ્યવસ્થા છે બધી. અને ભાઈ મંડપવાળાને કહીએ છીએ કે ભાઈ ફટાફટ તમે પાછળ જ્યાં વ્યવસ્થા ન હોય તો વ્યવસ્થા ગોઠવો. સાથે જ ઘણા બધા આજે પણ રોડ ઉપર ઊભા છે. મિત્રો આવી જાઓ, આ આપણા માટે જ છે અને આપણા માટે જ કર્યું છે. રોડે આપણે ભાજપને ચડાવવાનું છે, આપણે રોડે ચડવાનું નથી. એટલે દરેક વ્યક્તિ પાછળ આવી અને પોતાના સ્ટેજ પર બેસી જશે. શું સ્વાગત કરશે એમ કોણ? હવે હું મહેમાનમાં કોઈ આવો આપણા આંગણે મહેમાન પધાર્યા છે અને સૌથી પહેલા આપણે બાપા સીતારામના આંગણે બેઠા છીએ. તો માન્ય ધરમસિંહભાઈ આપણા નગરા સીટના ડેલિગેટ આમ આદમી પાર્ટીના અને સાથીદારો બધાએ ગામના બધાએ બાપા સીતારામના હાર તોરાવા કરવા જાય છે. ના ના, ત્યાં સુધી અમે ચાલુ, ત્યાં સુધી અમે આપણા માનવંતા જય તો તાણેથી બોલો, બોલો બાપા સીતારામ કી. હવે બરાબર આજે વઢવાણ તાલુકાના નગરા ગામ મુકામે ખેડૂત મહાપંચાયતમાં આજના આપણા મુખ્ય મહેમાનશ્રીઓ માન્ય ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી સાહેબ તેમજ વિસાવદરના લોક લાડીલા અને યુવાન અને શિક્ષિત અને આખા ગુજરાતની અંદર જેને મોબાઈલ ખોલો તો દેખાય એવા આપણા માન્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ તેમજ ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા સાહેબ તેમજ ખેડૂત નેતા યુવાન અને રાત દિવસ જે ખેડૂત માટે જે કામ કરી રહ્યા છે એવા પ્રવીણભાઈ રામ અને થોડી જ વારમાં આપણા યુવા નેતા બિજરાજભાઈ સોલંકી ટૂંક સમયમાં પધારા છે એવા બિજરાજભાઈ સોલંકી અને આપ સૌ સ્ટેજ ઉપર બેઠેલા તમામ મહાનુભાવો, મારે તો એક ટૂંકી જ વાત કરવી છે, પછી મારી વાણીને વિરામ આપવો છે. મિત્રો, એક બાજુ બે જેઠ મહિના, બોલો બે જેઠ મહિના અને 1.5 મહિનો વિવો ગયો તો હજી ઉપર ઇન્દ્ર રાજી થતા નથી, નીચે નરેન્દ્ર રાજી થતા નથી, આમ ભૂપેન્દ્ર રાજી થતા નથી, આમ જીતેન્દ્ર, આમ મહેન્દ્ર, એની વચ્ચે આપણે હલવાના. હવે આમાં જાવું ક્યાં? એટલે સરકાર કેવી હોવી જોઈએ? સરકાર માવતર જેવી હોવી જોઈએ.
આપણી દીકરી હોય, સાસરે હોય, દીકરીને કાંઈ પણ નાની મોટી તકલીફ હોય ને તો માવતરને ક્યાંય ઊંઘ ન આવે કે મારી દીકરીને હું શું કાપું. આટો આવે ત્યારે કાંઈક ને કાંઈક ચિંતા કરીને આપતો હશે, એનું નામ માવતર કહેવાય. તો સરકારનું કામ એવું છે કે જ્યારે જ્યારે ખેડૂતો તકલીફમાં હોય ત્યારે એને કાંઈક નું કાંઈક આપવું જોઈએ. હજી આપણને કોઈ પૂછતું નથી અને જ્યાં હોય થાંભલા નાખી દેવાના, પૂછા ઘાસા વગરની ગટરો કરી નાખવાની. અને પછી તમે જુઓ એકદમ આપણા મહેમાનો જોરદાર તાલીથી વધાવો, જોરદાર તાલીથી વધાવો. જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આવો ગોપાલભાઈ. થેન્ક યુ. શિવાભાઈ થાન, શિવાભાઈ થાન થી હોય તે સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરશે. સ્વાગત કરી લો તમે, સાદું સ્વાગત. તમે બોલી દો. કિસાન મહાપંચાયત પાર્ટ 2 ના પ્રસંગે ઉપસ્થિત આપણા પ્રદેશ સમિતિના મોંઘેરા મહેમાનો, મુરબ્બી શ્રી ઈસુદાન ગઢવી સાહેબ પ્રદેશ પ્રમુખ, ભાઈ શ્રી મનોજભાઈ સોરઠિયા પ્રદેશ સંગઠન મંત્રી, ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, પ્રવીણભાઈ રામ, આ બધાયનું હું આમ આદમી પાર્ટી વતી ખૂબ જ દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આપણે બધા મહેમાનોનું આપણી પરંપરા પ્રમાણે આપણે એમનું સ્વાગત કરશું. ઈસુદાનભાઈ ગઢવી આપણા પ્રદેશ પ્રમુખનું સ્વાગત ચીખલા ધરમસિંહભાઈ દેવસિંહભાઈ તાલુકા પંચાયત સદસ્ય કરશે. પ્રદેશ સંગઠન મંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયાનું સ્વાગત અડવાડિયા સવાભાઈ અમરસિંહભાઈ કરશે. વિસાવદરના ધારાસભ્ય શ્રી જોરદાર તાળીઓ તો. ગોપાલભાઈ ઇટાલિયાનું સ્વાગત પરાલિયા. મનોજભાઈ નું થવા જો. બધા આવતા છે ને એમને. તમારું થઈ તો આયા ગામના છે એટલે ફટાફટ બોલે નામ. પરાલિયા દેવજીભાઈ રામજીભાઈ પરસે ગોપાલભાઈ નું સ્વાગત. દેવજીભાઈ આવી જાઓ ફટાફટ. પ્રવીણભાઈ રામ ફ્રન્ટલ સંગઠન મંત્રીનું સ્વાગત. ક્યાં છે પ્રવીણ? આ બાજુ જાઓ, આ બાજુ જાઓ. પ્રવીણભાઈ રામનું સ્વાગત વસવેલિયા પ્રેમજીભાઈ દેવજીભાઈ કરશે. આપણા પ્રદેશ ઉપાધ્યક્ષ મયુરભાઈ સાકરિયાનું સન્માન પરાલિયા તુકારામભાઈ મહાદેવભાઈ કરશે. નથી પરાલિયા વસવેલિયા પ્રેમજીભાઈ. વસવેલિયા પ્રેમજીભાઈ પછી નામ શું છે? પરાલિયા આવશે. એટલે મયુરભાઈ નું સ્વાગત પરાલિયા તુકારામભાઈ. તુકારામભાઈ. કરે મયુરભાઈ નું કરો. નથી કરી લે મયુરભાઈ નું.
હા બસ બોલ એટલે નામ. વિક્રમભાઈ દવે પ્રદેશ સંગઠન મંત્રીનું સ્વાગત પરાલિયા કમશુભાઈ ચીકાભાઈ કરશે. હાલો મારું જ આવશે. આપણી વચ્ચે સંગઠન મંત્રી એવા એમ રાણા સાહેબ પધાર્યા છે ત્યારે મનસુખભાઈ ભગતને હું વિનંતી કરીશ કે રાણા સાહેબનું ફૂલહારથી સ્વાગત કરશે. ભગત, ત્યારબાદ હું તમારું જ આવશે. કંઈ વાંધો નહીં. ત્યારબાદ હું ટિમ્બલ સુરેશભાઈને વિનંતી કરીશ. ટિમ્બલ સુરેશભાઈ આવી જાય જે આપણે કમલેશભાઈ કોટેચાનું સ્વાગત કરશે. કમલેશભાઈ કોટેચાનું સ્વાગત કરશે સુરેશભાઈ. મનસુખભાઈ ભગત, મનસુખભાઈ ભગત કોણ? લઈ લો. હા,